ઓકે, સો હવે આપણે શીખીશું કે આપણે આમાં ઇવેન્ટ્સ કેવી રીતે એડ કરવી. શું એડ કરું? ઇવેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા જાઉં, અહીંયા આપણે app.js, અહીંયા આપણે પહેલાં કોડને રન કરીએ, npm run dev, લિંકને ક્લિક કરી ઓપન થઈ ગયું મારું. હવે હું અહીંયા જાઉં, અહીંયા આપણે એક ફાઇલ બનાવીએ events1.jsx કરી, RAFC આપી મેં અહીંયા બટન બનાવ્યું, બટન મેં કીધું અહીંયા મેં ક્લિક. હવે અહીંયા app.jsxમાં જે આપણે આ ફાઇલને શું કરી દઈએ, અહીંયા મેં કોલ કરી દીધી ઇવેન્ટ્સવાળી ફાઇલના. અહીં જવું, હવે બટન આવી ગયું. હવે સપોઝ કરો આજે પહેલું જે બે ફાઇલ હતી ને એને હું અહીંયાથી નીકાળી દઉં, અહીંયાથી બે આને બી નીકાળી દઉં. ઓકે, બટન આવી ગયું. હવે મારે એવું કરવું કે જ્યારે બી આ બટન પર હું ક્લિક કરું, શું કરું? ક્લિક એટલે મારે એક પોપઅપ આવવું જોઈએ. શું આવવું જોઈએ? પોપઅપ. કેવી રીતે લાવીશું? ઉપરથી આવે. હા, પેલું ઉપર જ આવે. એ તો આપણે HTML CSSમાં ઇઝી હતું. રિએક્ટમાં કઈ રીતે વર્ક કરીશું? તો મેં કાલે એક લેક્ચરમાં મેં અહીંયા કીધું હતું ઓન ક્લિક ઇવેન્ટ કઈ આપવાની? ઓન ક્લિક. એટલે અહીંયા મેં કીધું કયા નામનું મારો ફંક્શન એક્ઝિક્યુટ કર્યો છે. મેં કીધું ALT નામનું મારું ફંક્શન એક્ઝિક્યુટ થવું જોઈએ. અહીંયા હું કયો કોન્સ્ટ ALT નામનું. અહીંયા મેં શું કર્યું? એરો ફંક્શન અહીંયા મેં પાસ કર્યો. એની અંદર આપણી જોડે અલર્ટ ફંક્શન આવે છે અને એ આપણે શું પાસ કરી દઈએ? બટન ક્લિક. જો અહીંયા હું ક્લિક કરીશ એટલે જો બટન આવ્યું પોપઅપ પાસ, આને કહેવાય અલર્ટ. એટલે કે ક્લિક્સ ઇવેન્ટ્સ કેવી રીતે પાસ કરીએ? શું કહેવી? ઇવેન્ટ્સ. હવે અહીંયા જાઉં, બીજું એક બટન બનાવીએ. બટનમાં કોઈ અહીંયા ડબલ ક્લિક. શું કીધું? ડબલ ક્લિક ટુ ગેટ અ અલર્ટ. અહીંયા જઈએ, ઓન ડબલ ક્લિક આવી ગયું. મેં કીધું DB ALT વાળું ફંક્શન એક્ઝિક્યુટ થવું જોઈએ, તો કોન્સ્ટ DB ALT ઇઝ ઇક્વલ્સ ટુ એરો ફંક્શન પાસ કર્યું અને એમાં અલર્ટમાં કરી દઉં કે બટન ક્લિક 2 ટાઈમ્સ. તો જ્યારે હું 2 વાર ક્લિક કરીશ ને તો જ આ બટન આવે, અને આ એક વાર બટન ક્લિક કરીશ તો એક વાર આવશે. આઈડિયા આવ્યો કે ના આવ્યો? કઈ રીતે વર્ક કરે છે? હવે આપણે બીજું કરીએ. ફોર એક્ઝામ્પલ ઇનપુટ બોક્સ બનાવીએ. ઇનપુટ બોક્સમાં અહીંયા ઓન ચેન્જ આપી દીધું. અહીંયા મેં શું કીધું? ઓન ચેન્જ ઇવેન્ટ પાસ કર્યો. ઓન ચેન્જ ઇવેન્ટમાં મેં શું કીધું? અહીંયા મેં ટેક્સને આપણે પ્રિન્ટ કરાવીએ. શું આપ્યું? ટેક્સ. તો કોન્સ્ટ ટેક્સ નામનો પર અહીંયા મેં શું કર્યું? એક ફંક્શન ડિફાઇન કર્યું મેં અહીંયા, અને મેં અહીંયા શું કરી નાખ્યું? એ પાસ કરી નાખ્યો. તો એ પાસ કર્યો. એ શું આપણે રેફરન્સ તરીકે આપણે યુઝ કરી શકાય. હવે જ્યારે બી ઇનપુટ બોક્સમાં કંઈ બી ટાઈપ કરીશ એટલે ઓન ચેન્જ શું કરશે? એને ડિટેક્ટ કરશે અને કોને ફાયર કરશે? ટેક્સનો. એટલે ટેક્સની અંદર મારે એની અંદર બધી વેલ્યુઝ મળી ગઈ. હવે હું શું કહું? અહીંયા કોન્સોલ લોગમાં આપણે શું કરીએ? E ડોટ ટાર્ગેટ ડોટ વેલ્યુ શું કરી દઈએ? આપણે અહીંયા પ્રિન્ટ કરી દઈએ. ટાર્ગેટ આવશે, સોરી સ્પેલિંગ મિસ્ટેક છે. હવે અહીંયા જાઉં, ઇન્સ્પેક્ટ કરું, કન્સોલમાં જાઉં, આપણે એને થોડુંક રિફ્રેશ કરીએ, બધી એરર જતી રહે. અહીંયા હું કરું, જોજો આવે છે. જેમ કે હું ક્રીઝ લખું છું, એક વર્ડ લખેલો આવ્યો, આને કહેવાય ઓન ચેન્જ. જ્યારે જો એક જોયું કે લખ્યું હતું, જો એને કે ડિટેક્ટ કર્યો, આ લખ્યો તો આર એને ડિટેક્ટ કર્યો, આ લખ્યો તો SH. તો બેકએન્ડ વેલ્યુઝ લે કેવી રીતે? પાછળ છે. હા, બટ પહેલાં મારા ફ્રન્ટ એન્ડને તો લેવી પડે ને. તો ફ્રન્ટ એન્ડ વેલ્યુ લેશે કેવી રીતે? તો આપણે આવી રીતે ઓન ચેન્જ યુને પાસ કરો તો એક વેલ્યુ કરીને સ્ટોર કરે. અને હવે મેં ક્રીઝ સ્ટોપ કરી નાખ્યું તો ક્રીઝ એટ ધ એન્ડ રાખો કે લાસ્ટ વર્ડ મળી ગયો. ખબર પડી? તો આને કહેવાય ઓન ચેન્જ ઇવેન્ટ. કઈ ઇવેન્ટ કહેવાય? ઓન ચેન્જ. આવી ઘણી બધી ટાઈપની ઇવેન્ટ આવે છે. ડન છે.